जीता था जिसके लिए मरता था ऐसी लड़की थी થોડું હવે આગળ ગાજો. जिसे मैं बहन कहता था. અરે હું શું કહું, હા મહિને હું 1 કરોડ રૂપિયા કમાવા માંડું તો હું ગાંડી થઈ જાઉં. બસ એ જ ચિંતા એ છે ને, હું નહીં કમાતો. તું ગાડી થઈ જાઉં હું એકલો કેમ ન રહે? અરે ભાઈ ઘેર આવ્યો એટલે તારું ચાલુ કરી દીધું તે ભાઈ. કશું મેં ચાલુ નહીં કર્યું. શું ચાલુ કર્યું મેં? તો બાજુવાળી આ બાજુવાળી પોહાતું નહીં. તો હું બાજુવાળીની વાત કરું છું, એમાં તમારું શું ઘસાઈ જાય છે? તમારી હગી થાય છે? અરે પણ મારે શું લેવા દેવા, તું મને કહું છું શાંતિથી ફ્રેશ થવા બેઠો છું તો ફ્રેશ થવા દે ને મને. ખાલી આ માણસ જોડે તો વાતે ના કરાય, બધું પોતાની ઉપર લઈ લેશે. તો ના કરાય, પોતે કશું બેઠી નહીં, એકતાને બીજાને સલાહ આલવાની. તમારા જોડે તો રહેવાય જ નહીં, વાત કરવી નકામી છે તમારા જોડે તો, ખબર તમને? ગોડી જાય નહીં હારે ને ડાઈ નહીં કે જા હારે. હવે તમે તમારું કામ કરો ને, આખા ગામની પંચાયત કર્યા વગર. અને તું શું કરું છું ક્યારની? મારું નામ નહીં લેવાનું, બરાબર? મને તો હાથું કહો નહીં ફાવતું જ નહીં તારા. તો મને તમારા જોડે કઈ નહીં ફાવતું, બરાબર? શું વાત કરે છે? તો લઈ લો છું. આ તે લઈ લો ને, મારા ક્યાં તમારા જોડે રહેવું આમ છે? આનંદ થઈ ગયો, તે કીધું ને એમાં આનંદ થઈ ગયો એકદમ. આ તો મને તો પછી એ આરામ જ મળશે. અહીંયા આવીને કઈ સુખ નહીં જોયું મેં, શું વાત કરે? બરાબર? હા તો પછી સુખ લેવા જતા રહો, ઘેર પાછા જાઓ. આ તે જતા જ રહીએ છીએ. અમે સુખી એમ અમારા મા બાપના ઘેર અમે તે વધારાના નતા. અમે સુખી થઈએ. આ તે થઈ જાવ ને. આ તો લઈ લે ને છૂટું ભાઈ. આ તો લેવા તમે આયા હતા, હું નથી આવી હાંભી ચાલી. અરે હા એ તો ભૂલ છે તારા મારી. આ તો હવે સુધારી દો. આ તો સુધારવાનો મોકો આલ્યો ને, લઈ લો. આ તે તમે આલી દો. મારા કદી તમારા જોડે રહેવું છે. ના ના હવે એક દાડો મારાથી હવે નહીં બેઠાય. કાલે જ વાત, કાલે જ છૂટું લઈ લેવાનું તો બરોબર. આ તો લઈ લો, લઈ લો. દેખાતી બી નહીં. તમે ના દેખાતા જતા રહો. આવશે પાછા પછી કંઈક નું કંઈક કામ પડશે એટલે. આખી જિંદગી આપણે બે જોડે જ રહેવાનું, કોઈ દાડ ઝઘડવાનું નહીં. તો પછી તું નાની નાની વાતે ગુસ્સો કરી દે. હું નહીં કરતી, તમે બોલો છો એટલે ગુસ્સો કરું છું. ના પણ હવે ના કરતી ગુસ્સો, ને મને ને ગમતું બી નહીં. તું આમ બોલું ને ગમ. તો પૈસા લેવા મને મારા જોડે ઝઘડતા હશે તમે. પણ તું કેવું કરું છું યાર? હું કઈ નહીં કરતી, તમે જ બોલ બોલ કરતા હોવ છો. હવે પ્રોમિસ આલ કે આપણે આ જીવન માટે છે ને જોડે જ રહેવાનું, જોડે જીવવાનું અને જોડે જ મરવાનું. આ જીવન નહીં, 7 જન્મ માટે હું તમારા જોડે રહીશ. બસ આખી જિંદગી હું તમારા જોડે રહીશ. તમે બસ કોઈ દિવસ મારા જોડે લડતા નહીં. ના હા ને? અરે હા. હું શું કહું, મને બહુ ઊંઘ આવી છે તો હું સૂઈ જાઉં. સારું બેબી તું સૂઈ જા, પણ ફોન ના કાપતી. કેમ? કેમ કે મારા તારા શ્વાસનો અવાજ સાંભળવો છે. પત્નીને સારી રસોઈ ના આવડતા પતિએ લગ્ન કર્યા પડોશી જોડે. तेरा तो गेम बजाना पड़ेगा. પતિએ જેવા કર્યા લગન, પત્નીએ પતિને મારી છરી. ભગવાન અમારા પતિ પત્ની વચ્ચે ઝઘડા ક્યારે પૂરા થશે એ તો જુઓ. ना तुम लोग का नाम नहीं. ફરીથી જુઓ ને ભગવાન. अरे भाई तुम लोग का नाम लिस्ट में नहीं है. મેં તમારું કોઈ બગાડ્યું છે? કેમ શું થયું? અરે મેં તમારું કઈ લઈ લીધું છે? પણ થયું શું એ તો કે. અરે તમારા ગંદા બાર કેમ એવી વાતો કરે છે કે હું કશું કામ નહીં કરતી, હું કશું તમારું કરતી નહીં, હું ઘરે બેહી રહું છું. હું બેહી રહું છું આખો દિવસ. અરે ભાઈ તું કરું છું મારું, એમાં કઈ બધાને આપણે કહેવાની જરૂર નહીં. એક વસ્તુ સમજતું, લોકો તો વાતો કરવાના. કોણ કરે છે આવી વાત? અરે તમારા કાકી બહાર જઈને એમ કહેશે બધાને કે હેતલ તો કશું કરતી નહીં, આખો દાડ બેહી રહે છે. તો એ દાડ બેહી અરે રહી. એને ટેવ પડી જાય છે, એની બહુ એનું કશું કરતી નહીં ને એટલે એ તારું ખોદે છે. એનાથી જોવાતું નહીં, ખબર તને? એની બહુ એનું નહીં પડતી અને તું અહીંયા હોબળું ને એનાથી નહીં જોવાતું. બોલ. હું તો આઈ એ દાડથી હું તો મારું કરું છું, હું તો કોઈના લપ બી નહીં રાખતી, ખબર છે ને તમને? ઘેર આ તકલીફ છે. બોલ. આપણા ઘેર નહીં, દરેક ઘેર તકલીફ છે એટલે આપણે એ સહન કરવું જ પડશે. સહન કરવું પડે, પણ હું તો 2 વર્ષમાં તમને કોઈ દિવસ મૂકીને નહીં ગઈ. તમારા જોડે ને જોડે જ રહું છું કે તમને તકલીફ ના પડે. બધી ખબર છે મને, પણ હવે આપણે એનું કોઈ સોલ્યુશન નહીં આપણા જોડે. હું તો કંટાળી છું. ઘરનું કરીએ કે બહારનું, એટલે હું તો કઈ બહાર વાત કરવા બી નહીં અને જતી. હંમેશા યાદ રાખજે તું કે તમારા ઘરના હોય ને એ જ તમારી ખોદન તમારી ઓછી કરે હંમેશા. શું કેવું વિચિત્ર મારે? માણસ હોય ઘરના જ. હું તો કંટાળી છું યાર. હું પોતે કંટાળ્યો છું ને યાર. શું કરવાનું? મહેનત કરીએ આપણે આપણા ઘરમાં આપણે ખુશ રહેવા માટે, તાર ખુશ ના રહી શકતા આપણે. આ તો આપણે તો યાર શું કરવાનું હવે? કઈ સોલ્યુશન નહીં એનું. પણ તમે કઈ બોલી નહીં શકતા. પણ શું કહેવાનું?
જેને ટેવ પડી ગઈ હોય ને કે ભાઈ મારું ઊંચું રાખવા માટે આનું નીચું પાડું તો મારું ઊંચું રહેશે, તો એ એમ જ કરવાની. અરે પણ આપણે તો કઈ બગાડ્યું નહીં ને કોઈનું. અરે બગાડ્યું નહીં પણ એ કરશે જ. જેમ કે મારે સારું બનવું, હું તને પ્રેમ કરું છું, મારે તને કે ના કરવાનું હોય તો હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું. હું તને કે કરું એનો મતલબ શું થયો? તો હું તને ખાલી સાબિતી આપું છું પ્રેમ કરું છું, મારામાં કંઈક લોચો છે. તો તું એ ઘરનું કામ કરું છું તો આપણે દુનિયાને કહેવા જવાની જરૂર નહીં કે હું ઘરનું કામ કરું છું ને બધું સાચવું છું. એ દુનિયાને દેખાય છે. હું તો એટલે તું ચિંતા ના કરે. જે સૂર્ય હોય ને એને ગમે એટલો હંતાડો, એ હંતાવાનું નહીં, એ સત્ય રહેશે. એટલે ચિંતા ના કરે તું. યાર પણ મેન્ટલી રીતે હું થાકી જાઉં છું. કોઈ ચિંતા ના કરે, બધું થઈ જશે, સરસ થઈ જશે. કુદરત હંમેશા સત્ય બાજુ જ હોય. રોજ નવું કંઈક નું કંઈક આવતું રહે. કઈ વાંધો નહીં, પી જવાનું આપણે. ઓય હા, તમે ઝાડવાનું પાણી નાખો તો હું બીજું બધું કામ પતાવતી આવું. લો અરે લો ના કચરો વાળ દો ને, હું બીજું બધું કામ પતાવી દઉં. લો ને. અરે સાંભળો ને, આ તો જગ ધોઈ નાખો ને, હું બીજું બધું કામ પતાવી દઉં. લો ને. હવે બીજા બધા કામ ખબર નહીં કયા વધ્યા છે. કઈ વધ્યું હોય એવું લાગતું નહીં. લે 20,000 રૂપિયા આપણા છે. 20,000 પૂરા છે હો. વિશ્વાસ ના હોય તો ગણી લેજે. ગણવાના થોડી હોય, મને તમારી પર આંખ બંધ કરીને ભરોસો છે, પૂરા જ હશે. અરે હું શું કહું, 20. શું વાત છે ને, આજે તો બહુ ખુશ છે તું. ખુશ તો હોવ જ ને, આજે મારો પહેલો પગાર આવ્યો છે. અરે વાહ, તો પછી આજે તારો શું પ્લાન છે? બહુ બધા પ્લાન કરીને રાખ્યા છે. ડ્રેસ લાવીશ, સેન્ડલ લાવીશ, પાર્લર જઈશ. પગાર તો તમારો એ આવ્યો હશે ને? હા. તમારો શું પ્લાન છે? હું છે ને પહેલાં 8,000 રૂપિયા ઘરનું ભાડું ભરવાનું છે એ ભરીશ, પછી ગાડીનો હપ્તો છે 12,000 એ ભરીશ, લાઇટ બિલ આવ્યું છે 6,000 જેવું એ ભરવાનું છે, અને ગયા મહિને ભાઈબંધ જોડે થોડા ઉછીના પૈસા લીધા હતા ને એ આપવાના છે, અને વધે એનું કરિયાણું લાવી દઈશ. કેટલા શાંતિથી હોઈ રહ્યા છે. નક્કી કોઈક છોકરીનું સપનું જોઈ રહ્યા છે. શું થયું? ખરાબ સપનું જોયું હશે. હુઈ જાઓ બાબુ, હુઈ જાઓ. હા મમ્મી, હા. તારા ઘરના તો બહુ સારા છે હો. એ તો એમ જ આખો દિવસ તમારા લોકોના વખાણ કરે છે. તું કેટલી બધી રૂપાળી લાગુ છો. શું કહી, તું આખો દાડો કેટલું બધું કામ કરે છે, થોડો ઘણો આરામ બી કરતી હોય તો. તું કેટલી બધી પાતળી થઈ ગઈ છો હે. તો થોડું ઘણું ધ્યાન રાખતી હોય તો તારું. તો મિત્રો, આ હતા ઘરની શાંતિના અમુક મંત્રો. આનો દિવસમાં 5 થી 10 વાર ઉચ્ચારણ કરો. આપણા દરેક પતિઓ માટેના મંત્રો છે. આનો ઉપયોગ કરવાથી દરેક પાપો દૂર થશે.